નમસ્કાર. આજે આપણે ભારતના શાસનની જે આખી રચના છે એના મૂળમાં ઉતરવાના છીએ. એટલે કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી આખરે થાય છે કેવી રીતે? આપણા બંધારણના અનુચ્છેદ 245થી 263 આ જટિલ પણ ખૂબ જ રસપ્રદ સંબંધોની આખી બ્લુપ્રિન્ટ આપે છે. ચલો આને એકદમ સહેલી ભાષામાં તોડીને સમજીએ. જુઓ, આ માત્ર કાયદા કાનૂનની સૂકી વાત નથી. આ ખરેખર તો એક મોટો બેલેન્સિંગ એક્ટ છે. એક તરફ છે આખા દેશની એકતા અને અખંડિતતા, અને બીજી તરફ છે દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ અને સ્વાયત્તતા. ભારત જેવો વિશાળ અને વૈવિધ્યસભર દેશ, એમાં આ સંતુલન જાળવવું એ જ સૌથી મોટો પડકાર છે. તો આજે આપણે એ જ સિસ્ટમને ઊંડાણપૂર્વક સમજીશું, જે આ બેલેન્સ જાળવવા માટે બનાવવામાં આવી છે. તો પછી મૂળભૂત સવાલ એ થાય કે એક જ દેશમાં બે સરકારો, એક કેન્દ્રમાં અને એક રાજ્યમાં, એકબીજાના કામમાં દખલ કર્યા વગર શાંતિથી અને અસરકારક રીતે કામ કેવી રીતે કરી શકે? આનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણા બંધારણની ડિઝાઇનમાં જ છુપાયેલો છે. ચાલો એકદમ પાયાથી, એટલે કે નિયમ નંબર 1થી શરૂઆત કરીએ. કોઈ પણ સત્તાનો પહેલો નિયમ શું હોય? એની હદ, એની સીમા. અનુચ્છેદ 245 બરાબર આ જ કામ કરે છે. એ પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર નક્કી કરે છે, મતલબ કે કઈ સરકારનો કાયદો ક્યાં વિસ્તાર સુધી લાગુ પડશે. આ સિદ્ધાંત સમજવો ખૂબ જ સરળ છે. સંસદ એટલે કે પાર્લામેન્ટ જે પણ કાયદો બનાવશે એ આખા ભારતમાં લાગુ થશે. જ્યારે કોઈ રાજ્યની વિધાનસભા, જેમ કે ગુજરાત વિધાનસભા, કોઈ કાયદો બનાવે તો એ ફક્ત ગુજરાતની ભૌગોલિક સીમાઓની અંદર જ લાગુ પડશે. આ સત્તા વિભાજનનો પાયાનો પથ્થર છે. ઓકે, તો ભૌગોલિક સીમાઓ તો નક્કી થઈ ગઈ, પણ હવે અસલી સવાલ, કઈ સરકાર કયા વિષય પર કાયદો બનાવશે? અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. આના માટે બંધારણ આપણને અનુચ્છેદ 246 અને 7મા પરિશિષ્ટમાં એક આખું માળખું આપે છે, જેણે તમામ વિષયોને 3 અલગ અલગ યાદીઓમાં વહેંચી દીધા છે. આ 3 યાદીઓ જ આપણા કાયદાકીય માળખાના 3 મુખ્ય સ્તંભ છે. પહેલી કેન્દ્ર યાદી, બીજી રાજ્ય યાદી અને ત્રીજી સમવર્તી યાદી. દરેક યાદીનું પોતાનું ચોક્કસ કાર્યક્ષેત્ર છે. આ વ્યવસ્થા એટલા માટે છે કે શાસનમાં કોઈ ગૂંચવણ કે અસ્પષ્ટતા ન રહે. હવે આ કોષ્ટક પર એક નજર નાખો. આનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. જુઓ, કેન્દ્ર યાદી, જેમાં સંરક્ષણ, વિદેશી બાબતો, રેલવે જેવા વિષયો છે, એના પર કાયદો બનાવવાની સત્તા માત્ર ને માત્ર સંસદ પાસે છે. રાજ્ય યાદી, જેમાં પોલીસ, કૃષિ, સ્થાનિક શાસન જેવા વિષયો છે, એના પર રાજ્યો કાયદો બનાવે છે. અને પછી આવે છે સમવર્તી યાદી, જેના પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે છે. એક રસપ્રદ વાત નોટિસ કરો. સમય જતાં રાજ્ય યાદીના વિષયો 66થી ઘટીને 61 થયા છે, જ્યારે કેન્દ્ર અને સમવર્તી યાદીના વિષયો વધ્યા છે. આ ફેરફારનું સૌથી મોટું અને જીવંત ઉદાહરણ છે 1976નો 42મો બંધારણીય સુધારો. આ એક જ સુધારાથી શિક્ષણ, જંગલો, વન્યજીવોનું રક્ષણ જેવા 5 ખૂબ જ મહત્વના વિષયોને રાજ્ય યાદીમાંથી ઉઠાવીને સમવર્તી યાદીમાં મૂકી દેવામાં આવ્યા. આ શું બતાવે છે? એ બતાવે છે કે આપણું બંધારણ કેટલું જીવંત અને લવચિક છે, જે સમય સાથે બદલાતી જરૂરિયાતોને અપનાવી શકે છે. પણ એક મિનિટ, માની લો કે કોઈ એવો નવો જ વિષય સામે આવ્યો જેનો ઉલ્લેખ આ 3માંથી એક પણ યાદીમાં નથી, તો શું? જેમ કે જ્યારે બંધારણ બન્યું ત્યારે સાયબર ક્રાઇમ કે સ્પેસ ટુરિઝમ જેવી કોઈ વાત જ નહોતી, તો આવા વિષયો પર કાયદો કોણ બનાવશે? આના માટે બંધારણમાં એક સેફ્ટી નેટ છે, જેને કહેવાય છે શેષાધિકાર અથવા રેસિડ્યુઅરી પાવર્સ. અનુચ્છેદ 248 સ્પષ્ટ કહે છે કે આવા બધા જ વિષયો પર કાયદો બનાવવાની સત્તા સીધી સંસદ પાસે જશે. સામાન્ય પરિસ્થિતિમાં તો સત્તાનું વિભાજન એકદમ સ્પષ્ટ છે, પણ આપણું બંધારણ કેટલાક એવા અસાધારણ સંજોગો માટે પણ જોગવાઈ કરે છે, જ્યાં આ સંતુલન જાણી જોઈને કેન્દ્ર સરકારની તરફેણમાં ઝૂકી જાય છે. આને આપણે સેફ્ટી વાલ્વ કહી શકીએ. આવા સમયે સંસદ રાજ્ય યાદીના વિષયો પર પણ કાયદો બનાવી શકે છે. તો આ સેફ્ટી વાલ્વ ક્યારે ખુલે છે? દાખલા તરીકે, જો રાજ્યસભા પોતે એવો ઠરાવ પસાર કરે કે રાષ્ટ્રના હિતમાં આ જરૂરી છે, અથવા તો દેશમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય ત્યારે. એટલું જ નહીં, જો 2 કે તેથી વધુ રાજ્યો જાતે સંસદને વિનંતી કરે તો પણ સંસદ તેમના માટે રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે છે. અને હા, કોઈ આંતરરાષ્ટ્રીય સંધિ કે કરારને લાગુ કરવા માટે પણ આવું કરી શકાય છે.
હવે જ્યારે સત્તાઓ વહેંચાયેલી હોય, ખાસ કરીને સમવર્તી યાદીમાં જ્યાં બંને કાયદો બનાવી શકે, તો ટકરાવ તો થવાનો જ છે, બરાબર ને? માની લો કે એક જ વિષય પર સંસદે પણ કાયદો બનાવ્યો અને રાજ્યની વિધાનસભાએ પણ. તો આવા સંઘર્ષના સમયે કોનો કાયદો ઉપર ગણાશે? આનો જવાબ અનુચ્છેદ 251માં એકદમ સ્પષ્ટ છે. સામાન્ય નિયમ એ છે કે જો કેન્દ્ર અને રાજ્યના કાયદા વચ્ચે કોઈપણ પ્રકારનો વિરોધાભાસ હોય તો કેન્દ્રનો કાયદો જ માન્ય ગણાશે. એટલે કે એ રાજ્યના કાયદા પર હાવી રહેશે. પણ હા, આમાં એક મોટો અને મહત્વનો અપવાદ છે. જો રાજ્યના કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હોય તો તે વિરોધાભાસી હોવા છતાં પણ તે ચોક્કસ રાજ્યમાં લાગુ રહી શકે છે. ચાલો, કાયદા બનાવવાની વાત તો થઈ ગઈ, પણ ખાલી કાયદા બનાવવા પૂરતું નથી, એને જમીન પર લાગુ પણ કરવા પડે છે. તો હવે આપણે કાયદાકીય સંબંધોથી આગળ વધીને વહીવટી સંબંધો પર નજર કરીએ. એટલે કે રોજે રોજના શાસનમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તાલમેલ કેવી રીતે જળવાય છે. અહીંયા કેન્દ્ર પાસે એક બહુ જ મજબૂત વહીવટી સાધન છે. અનુચ્છેદ 256 મુજબ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને એ સુનિશ્ચિત કરવા માટે સીધા નિર્દેશો એટલે કે ડાયરેક્ટિવ્સ આપી શકે છે કે સંસદે બનાવેલા કાયદાઓનું યોગ્ય રીતે પાલન થાય. અને આ કોઈ સામાન્ય નિર્દેશ નથી. જો કોઈ રાજ્ય આ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો અનુચ્છેદ 365 હેઠળ તેને બંધારણીય નિષ્ફળતા ગણીને તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન પણ લાદી શકાય છે. આ તો થયું કાયદો લાગુ થયા પછીની વાત. પણ કેન્દ્ર પાસે એક પ્રકારનું પ્રિવેન્ટિવ મિકેનિઝમ એટલે કે આગોતરું નિયંત્રણ પણ છે. કેટલાક સંવેદનશીલ વિષયો જેમ કે જમીન સંપાદન કે આંતરરાજ્ય વ્યાપારને અસર કરતા કાયદા, એના પર રાજ્ય વિધાનમંડળ બિલ પસાર કરે તે પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત હોય છે. આ એક પ્રકારના પ્રેસિડેન્શિયલ ચેકપોઇન્ટ્સ છે. પણ બધું જ નિયંત્રણ અને સત્તાની વાત નથી. આ સંબંધનો બીજો મહત્વનો પાયો છે સહકાર. અને આ સહકાર માટે બંધારણે અનુચ્છેદ 263 હેઠળ આંતરરાજ્ય પરિષદની જોગવાઈ કરી છે. વડાપ્રધાન પોતે આ પરિષદના અધ્યક્ષ હોય છે અને આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કેન્દ્ર અને બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેસીને ચર્ચા અને સંકલન કરી શકે છે. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એ બધી બંધારણની જોગવાઈઓ હતી, સિદ્ધાંતો હતા. પણ જ્યારે જમીન પર વાસ્તવિક જીવનમાં રાજ્યો વચ્ચે કોઈ મુદ્દે મોટો વિવાદ થાય ત્યારે આ બધા સિદ્ધાંતો ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો આને એક વાસ્તવિક ઉદાહરણથી સમજીએ. તો સવાલ એ છે કે જ્યારે રાજ્યો વચ્ચે ગંભીર મતભેદ ઊભા થાય, ખાસ કરીને પાણી જેવી જીવન જરૂરિયાતની વસ્તુ માટે, ત્યારે આ જટિલ બંધારણીય વ્યવસ્થા તેનો ઉકેલ કેવી રીતે લાવે છે? આનો ઉકેલ અનુચ્છેદ 262માં આપેલો છે. આ અનુચ્છેદ સંસદને ખાસ સત્તા આપે છે કે તે નદીના પાણીની વહેંચણી જેવા આંતરરાજ્ય જળ વિવાદોના ઉકેલ માટે એક અલગ ટ્રિબ્યુનલ બનાવી શકે છે. આનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે 1969માં બનેલું નર્મદા જળ વિવાદ ટ્રિબ્યુનલ. આ ટ્રિબ્યુનલે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચેના દાયકાઓ જૂના જટિલ વિવાદનો સફળતાપૂર્વક ઉકેલ લાવ્યો હતો. તો આપણે જોયું કે આપણું બંધારણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનો એક કેટલું નાજુક છતાં મજબૂત સંતુલન બનાવે છે. પણ યાદ રાખો, બંધારણ કોઈ પથ્થર પર લખાયેલો સ્થિર દસ્તાવેજ નથી. તે એક જીવંત બ્લુપ્રિન્ટ છે જે સમય સાથે વિકસે છે. તો છેલ્લે એક સવાલ વિચારવા જેવો છે. ભવિષ્યના નવા પડકારો જેમ કે ક્લાઇમેટ ચેન્જ, ડેટા પ્રાઇવેસી કે પછી ભવિષ્યની મહામારીઓ આ સંતુલનને કેવી રીતે ચકાસશે અને કદાચ બદલશે પણ? આ એક એવો પ્રશ્ન છે જે આપણા સંઘીય માળખાના આવનારા ભવિષ્યને આકાર આપશે.